epicyclic gear tray mechanism. લાઇટ ને છે આગળ રાખજો. કમ્પ્લીટ. હાલો બીજી લઈ લો. This is brake. Brake mechanism. ઓકે. This is also epicyclic gear tray. સન એન્ડ પ્લેનેટ. મૂકી દો હાલો. Centerless grinding. નીચે લ્યો અહીંયા બાજુ પાછળ ના હોય ને દેખાય નહીં સરખું. હા આમાં તમારે જોવાનું થશે ને એ દેખાડી દીધું. આમ મારી બાજુ રાખો તમે એમ. હા ગ્રાઇન્ડિંગ માંડ કરે છે જો. ચાલ મૂકી દો. આ બાજુ આવતા રહો. epicycloid ને epicycloid આ ફરતું જાય. ખબર પેલા હાઇપોસાઇક્લોઇડ લખેલું લેવા દો મને. આવશે બેકગ્રાઉન્ડમાં કંઈક હોય તો. હા એપિસાઇક્લોઇડ. મારી ઓલી ફાઇલ લઈ લો. પેલું પેજ આમ ફેરવી નાખો. મોડેલ નંબર 53. ચલો કરો પાછું. આમ રોટેશન નથી થતું, આમ રોટેશન થવું જોઈએ. નથી થતું? જામ થઈ ગયું. હા થાય. જામ ને એટલે કરો જેટલું થાય એટલું કરો. આમ કન્ટિન્યુ સારી રીતે થતું જાય. અને આની એક ઉપર પેન્સિલ હોય ને એ ભરાઈ દે એ ટાઈપનું મોડલ બનાવીએ ગઈ આપણે. ઓકે મૂકી દો હાલો. થઈ ગયું. અહીંયાથી જોઈએ 0 થી ચાલુ કરી દઈએ. 12 એટલે 0. બરાબર ને? કરો પછી આ ફેરવાનું ચાલુ કરીએ ધીમે ધીમે મેચ થતું જાય. ઓકે ડન. કપલ્ડ વ્હીલ લોકોમોટિવ. એક વ્હીલ ફરે એટલે બીજું વ્હીલ સામેથી ફરશે. મૂકી દો. ઇન્ટરનલ એક્સપાન્ડિંગ બ્રેક. આની સાથે કંઈક હશે આપણે મિકેનિઝમ કેવું કંઈ. આ રીતે એક્સપાન્ડ થાય. અહીંથી આમ દબાય, પ્રેસ થાય, દબાય એટલે આ જે ડ્રમ હોય. ઓકે મૂકી દો. બહુ બરાબર નથી નહીંતર આમ અડી જાય છે, અહીં ઉપર અડી જાય છે. એના લીધે આ ઉપર નીચે થાય. સ્પ્રિંગ મિકેનિઝમથી વાલ્વ ઓપન ક્લોઝ થાય. ઓકે હાલો બીજું લઈ લો. શુ બ્રેક. સેમ એઝ બ્રેક વ્હીલ એન્ડ બ્રેક. ફોલોવર સેમ જે ત્યાં હતું ને વુડન પેટર્ન. વેરી ગુડ. સેમ એ ડિફરન્ટ પેટર્ન. આમાં મૂવમેન્ટ માટે છે ને સ્લાઇડિંગ કરવું થોડું અઘરું પડે છે. ખાલી ઓલા ફોલોવરને મૂવ કરાવી દો ને ઉપર નીચે.
ડન ડન ડન. માથું નહીં લેતા તમે. આ કંઈક અઘરું છે. અહીં 4 કે 5 સિલિન્ડર હશે. હા નથી વચ્ચેથી નીકળતું, રેસિપ્રોકેટ નથી થતું, જામ થઈ ગયું છે. જામને કઈ ટિકટ લગાડી દીધો, ફિક્સ કરી દીધો. કાંઈ વાંધો નહીં, જવા દે, મૂકી દે. એ રીતે મેં ડ્રોઈંગ કરેલું છે. આ આપણે દોરીવાળું કરી શકાય, અહીંયાથી આમ કરીએ એટલે આખું શું થાય પેન્સિલથી. ચાલો મૂકી દે. આમ જ જોવાની છે મિકેનિઝમ. ઓકે મૂકી દો. આમાં કંઈ થાય એમ હોય કે નહીં ખબર નહીં. મૂકી દો. 4 સ્ટ્રોક એન્જિન. સ્પાર્ક પ્લગ, ઇનલેટ વાલ, એક્ઝોસ્ટ. સરસ મજાના લઈ આવ્યા છે. સ્ટેન્ડ પણ સરસ મજાનું બનાવડાવ્યું છે. જે આપણા વિદ્યાર્થીઓને નાનો પ્રોજેક્ટ બનાવવો હોય તો આ રીતની સ્ટીલ પ્લેટ મળતી હોય છે. આ રમકડાની જ હોય કે છે ને હોય? ના ના આવે જ તે. ફેરવો ને ચેન. ચેન બેન ઓલું હેન્ડલ છે અહીંયા રેડ કલરનું, જો સાઈડમાં રેડ કલરનું હેન્ડલ છે. તો ચડાય એ નહીં ચડે, જવા દો ને. હાલો મૂકી દો, બીજું લઈ લો. What is this? ઘડિયાળ. મૂકી દો એ બધું, જવા દો. એમાં કાંઈ ન લેવાનું હોય નહીં, પકડવાનું. ઊંધું છે. અરે પાછળની સાઈડ કરી નાખો. હા હા ફેરવી નાખો હવે. સાયકલર છે, વિદ્યાર્થીઓએ બનાવ્યું હોય ને. ફેરવો હવે. 12 થી ચાલુ થાય ને, રોટેટ કરાવો. હા 12 પછી 11 10 9 8 7 6 5 4 3 1 ને 0. પાછું 12. પરફેક્ટ. ખોડું ભાઈ મૂકી દો. હાલો. આ પરફેક્ટ હતું. હા What is this? ક્રેન્ક, સ્લાઇડર ક્રેન્ક. સમજાતું નથી. ખાલી અહીંયા આમ સીધું રાખી દો, થોડુંક બસ એવી રીતે ફેરવી દો, ઘુમાવી દો. આમ સીધું તો રાખો મારા કેમેરા બાજુ. બસ ઓકે હોય તો રાખો. હાલો બસ મૂકી દો. હાલો નેક્સ્ટ લઈ લો. પૂરું થઈ ગયું. ઇન્ડેક્સિંગ મિકેનિઝમ. હા This is આમાં કંઈક ઓકે, કેમેરા બાજુ રાખજો. આમ તેમ થઈ ગયું છે. ઇન્ડેક્સિંગ મિકેનિઝમ. મૂકી દો, મૂકી દો, મૂકી દો. હવે એ બધું મૂકી દો. એ લેતા નહીં, હવે એમાં કંઈ લેવાનું નથી. એવું છે. છે તો કરો ને સારું. મૂકી દો, મૂકી દો. રેસિપ્રોકેટિંગ, રોટરી ટુ રેસિપ્રોકેટિંગ મિકેનિઝમ. હા હાલો વાંધો નહીં. હાલો મૂકી દો. એ શું છે? અહીંયા આવ્યું તો એ જ છે. કરો કરો. કઈ રીતે ઓપરેટ થતું છે એ મને ખ્યાલ નથી. મૂકી દો, મૂકી દો. ઓલો નીચેની પિનથી ફેરવો તો. હાલો મૂકી દો, વાંધો નહીં. જવા દો, જવા દો. લોક થઈ ગયું બંધ. એ ક્રોસ સેક્શન દેખાડે છે. પેલો ટેન્સાઇલ ટેસ્ટિંગ મશીન હોય ને. મૂકી દો. કાંઈ નથી, મૂકી દો. રહેવા દો, રહેવા દો. કાંઈ નથી જોતું આપણે. બનાવડાવ્યા જોઈએ. હાલો ફેરવો. હા બરોબર. ફરવું તો જોઈએ ને આ બધું. આ કંઈ એક એક વસ્તુ 3 થોડી લીધી હોય. એટલા બધા ક્યાં વિદ્યાર્થીઓ. ચાલો હાલો નેક્સ્ટ લઈ લો.
ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર ક્વિક રિટર્ન મિકેનિઝમ છે. પાછળથી ફેરવવાનું હોય તો સારું પડે. બરાબર. ક્વિક રિટર્ન મિકેનિઝમ. અહીંયા પાવર આપવામાં આવે ફેરવવા માટે. ઓકે, હાથ લઈ લો તો બોલો. કમ્પ્લીટ. હાલો, થઈ ગયું. એકવાર મિકેનિઝમ સરખું દેખાડવાનું શરૂઆતમાં. ચાલો કરી નાખો હવે તમે. હા, ઓલું જ છે સાયક્લોઇડ. એપી સાયક્લોઇડ, હેપો સાયક્લોઇડ એ જે આવે ને એ જ છે. ઓલાને અંદર નાખજો પહેલાં, બહાર નીકળી ગયું છે ને. હા, ફેરો પેલા રોડ દેખાડ દો. ડાયમેન્શન. કરો. નીકળી ગયું ને બહાર. વર્ટિકલ કરીને કરી નાખો. હા હા, બસ હવે રાખજો તમે. નાખી દો ઓલામાં, કહું ઓલાની અંદર. હા, હંગાર્યું. હાલો મૂકી દો. આ બાજુ નથી ગઈ. સેમ આ નથી લેવાનું કંઈ. તો શું હશે આવતું છે. હા છે, આવે છે. આગું રાખો એને, ઓલું બેકગ્રાઉન્ડથી દૂર રાખો. આમ રાખો. 1 2 3 4 લિંક છે એ બધી. લિંક મિકેનિઝમ છે. આ બાજુ રાખો, આગું રહ્યો. હા બસ, ફેરો ફેરો ફેરો. રોટેટ કરાવો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ખોડુભાઈ. પરફેક્ટ. હાલો મૂકી દો. બસ હવે ઉપરના લઈ લો. આ એ બધા તૂટેલા છે. એ સેમ છે. પિસ્ટન સિલિન્ડર વાળો. આ કંઈક એ ટાઈપનું જ છે. સારું હાલો. સેન્ટર એક્સિસ બેની અલગ અલગ છે. આની અહીંયા છે, આની અહીંયા છે. એમ જ હોય તો જ ઓરડામાં હાલે. આ તૂટી જાય. હું ઓપરેટ ખાલી એટલું ફેરવો. હા, ફેરવું ફેરવું. વેરી ગુડ વેરી ગુડ. હવે રિવર્સમાં ફેરવી દો. હા, હવે સાઈડનો વ્યૂ દેખાડજો. બસ હા. ચલો હું ક્યાં પતા ફેરવો. હું પહેરવાનું નહીં, મને પાછું ખબર ન હોય. પોટ્રેટ. ચાલો મૂકી દો. મૂકી તમે પણ લડી લીધું. હો, ફેરો. એનો એંગલ સેટ થવો જોઈએ ને. થઈ ગયો. એટલી એરર આવે છે. ઇન્ડેક્સિંગ મિકેનિઝમ. હાલો થઈ ગયો. હાલો બંધ કરી દઈએ. ઓલા બધા આવી જાય. વોટ ઇઝ ધીસ? એનું જ છે જીનીવા મિકેનિઝમ. મૂકી દઈએ. નેવાનું ક્યાં છે? રેડિયલ એન્જિન. એ જ થાય ને. 5 સિલિન્ડર રેડિયલ એન્જિન. રેડિયલ પંપમાં યુઝ થતો હોય. ચાલો મૂકી દઈએ. હવે ડબલ ડાયમેન્શન દેખાડો સારું લાગે. ચાલો ડાયમેન્શન આવી જાય. પરફેક્ટ નહીં તો રડાડ તમે. પરફેક્ટ. હવે કરો. વેરી ગુડ ખોડુભાઈ. એને લીધે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ જનરેટ થાય. પાછું કરો. પાછું કરવું છે. એક વારમાં તમને મજા ન આવે. હા, નો મજા આવી. હાલો હજી એકવાર કરો. હવે નથી કરવું. મજા આવે છે, કરો ને. તમે મજા લીધા કરજો પછી.
લાવ હાલો એ લઈ લો કરો હાલો ફેરવવાનો કદાચ પાછળથી હશે. ક્વિક રિટર્ન જ છે ને. ક્રેન્ક એન્ડ સ્લોટેડ લીવર મિકેનિઝમ કમ્પ્લીટ હાલો પૂરું કરો. પૂરું ને બધું